ગીર સોમનાથમાં કમોસમી વરસાદે દ્રોણેશ્વર ડેમને છલકાવી દીધો છે। ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ, જેનાથી ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગ્રામીણ વિસ્તારોને એલર્ટ કરાયા, લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી। વહીવટીતંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતા વધી છે। ગીર સોમનાથમાં કમોસમી ભારે વરસાદ પડ્યો છે। સુપ્રસિદ્ધ શ્યામ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ખંડેરા, વાસોજ, લામધાર સહિતના ગામોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। ઉના દીવ મુખ્ય હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો અને લોકોની હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને ધાનના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી છે। વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી સાવચેતીની સૂચના આપી છે। તારાજી સર્જી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ ગુપ્તપ્રયાગ તીર્થ સ્થળ ખાતે પહોંચી છે અને આ તીર્થ સ્થળ ખાતે પ્રયાગરાજજીનું મંદિર આવેલું છે તે પાણીમાં ગરકાવ થયું છે। અહીંયા લોકો જે છે તે પિતૃ તર્પણ વિધિ કરવા આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા આવતા જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે પ્રયાગરાજજીનું મંદિર જે છે તે પાણીમાં ગરકાવ થયું છે અને હાલ પણ પાણીની આવક સતત ને સતત ચાલુ છે અને આ કમોસમી કહેર વરસાદ પણ હજુ યથાવત ચાલુ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો, દરિયાઈ ખેડૂતો તેમજ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત પર, ગુપ્તપ્રયાગ। ગીર સોમનાથમાં કમોસમી વરસાદે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા। 2 મહિનાની મહેનત પછી તૈયાર થયેલું મગફળીનો પાક પાણીમાં વહી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા બગડી ગયા, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું, જેનાથી જનજીવન અને ટ્રાફિક પણ પ્રભાવિત થયું। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ તાંડવ કર્યું છે, જેને પગલે જગતનો તાત ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કોડીનાર તાલુકાના વાડી વિસ્તારના દ્રશ્ય છે। આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો, જે ખેડૂતોને 2 મહિનાની મહેનત હતી મગફળીની, તે મગફળી અત્યારે હાલ વરસાદી પાણીની અંદર તરબાતોડ જોવા મળી રહી છે। હાલ તો ખેડૂતોને પોતાના પશુધન માટે ચારો પણ નથી રહ્યો અને હાલ જે ખેડૂતોને 2 મહિનાની જે મહેનત હતી તે મહેનત ક્યાંક ને ક્યાંક પાણીમાં તરતી હોય તેવું સામે આવી રહ્યું છે। આ જે મહેનત છે ખેડૂતોની 2 મહિનાની, તે ક્યાંક ને ક્યાંક પાણીની અંદર તરબાતોડ જોવા મળી રહી છે। તો બીજી તરફ જગતનો તાત છે તે હાલ ક્યાંક ને ક્યાંક પાયમાલ થતો હોય તેવું સામે આવી રહ્યું છે। જગતનો તાત અત્યારે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યો છે કે જે નુકસાની થઈ છે તેના માટે વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોની જે મગફળી, સોયાબીન જેવા પાકો છે તે પાણીની અંદર વહેતા થયા છે તેની વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને આનો મુઆવજો આપવામાં આવે તેવી પણ ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।